પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના નિધન થયું છે. એક દુઃખદ સમાચાર વહેલી સવારે આપણને મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને હીરાબાના નિધનની જે પુષ્ટિ કરી છે, કારણ કે થોડા 2 દિવસ પહેલાં જ હીરાબાની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના નિધનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા છેલ્લા 3-4 દિવસથી યુએન મહેતા હોસ્પિટલમાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આવ્યા હતા, અને જ્યારે આજે એ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હીરાબા હવે દુનિયામાં રહ્યા નથી. સતાયું 100 વર્ષ તેમની આખી આ સફર રહી, અને આ સફરના અંતે આખરે હીરાબા હરિધામમાં પહોંચ્યા છે. છેલ્લા 2 દિવસથી હીરાબાની ચાલતી હતી સારવાર. તમામ એક્સપર્ટની ટીમ તેમની સારવાર કરતી હતી, પણ આજે વહેલી સવારે હીરાબાના નિધનના સમાચાર આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી અહીં આવવા રવાના થયા છે, અને જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે એક દુઃખદજનક સમાચાર, કારણ કે એક માતામાં તેમણે લખ્યું કે ત્રિમૂર્તિ હંમેશા તેમણે જોઈ છે, અને આજે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા તેમની વચ્ચે નથી. તમામ આખો પરિવાર તેમની સાથે હતો. વહેલી સવારે 3:30 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા, અને તે હરિધામમાં તેમણે પહોંચ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી નાદુરસ્ત તબિયત હતી. છેલ્લા 2 દિવસથી તબિયત વધારે બગડી, અને ત્યારબાદ વહેલી સવારે આજે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના થયા છે. એક પુત્ર તરીકે તેમણે તે દિવસે પણ તરત જ જેવી માહિતી મળી તરત તે પહોંચ્યા હતા. 100 વર્ષ હીરાબાના થયા, અને આજે હીરાબાએ વહેલી સવારે 3:30 વાગ્યાના સુમારે અંતિમ શ્વાસ લીધા છે. સંવાદદાતા કલ્પેશ અમારી સાથે છે. કલ્પેશ, હીરાબાનું નિધન ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર છે, અને સમગ્ર દેશ પ્રકારે આ જેમાં જાણ થાય છે દુઃખદ સમાચાર. એક શોકભર્યો માહોલ છે. જે સત્તાવાર બુલેટિન યુએન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એ પ્રમાણે હીરાબાનું દેહાવસાન રાત્રે 3:30 વાગે સારવાર જો ડેવલપ પામે છે જે બુલેટિન તે મહેતાના નિયામક દ્વારા પાડવામાં આવ્યું છે, અને પ્રધાનમંત્રી પણ સવારે લગભગ આસપાસ આવશે એ પ્રકારની પણ માહિતી નથી. પરંતુ 2 દિવસ પહેલા શારીરિક તકલીફથી તેને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની તબિયત નબળા પર હતી. પ્રધાનમંત્રી પોતે પણ પહોંચ્યા હતા. તેમના ખબર અંતર પૂછી હતી. તબીબોની ટીમ સતત કાર્યરત હતી, પરંતુ ઉંમર જે છે 57 વિરામ થતું છે. તેમનું અવસાન થયું છે આજે મોડી રાત્રે 3:30 વાગે. બિલકુલ કલ્પેશ, કારણ કે એક દુઃખદજનક સમાચાર, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા અને હીરાબા, એવું કહેવાય કે હીરાબા હંમેશા પોતાના પુત્રને પ્રેમ કરતા, પોતાના પરિવારને પ્રેમ કરતા, અને આજે એ માતા એ તમામ જે ભાઈઓ છે તેમની વચ્ચે નથી રહ્યા. તેમને બીમારી આવી, અને એ ટૂંકી બીમારી બાદ યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. 100 વર્ષની વયે હીરાબાનું નિધન થયું. જે રીતે તમામ તબીબોએ સતત પ્રયત્ન કર્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવવા રવાના થયા છે, અને છે તે તેમણે ટ્વીટ કરીને આ માહિતી મેળવી, કારણ કે હંમેશા હીરાબા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હંમેશા નજીક રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ધરતી પર આવે ત્યારે ચોક્કસ તેમની માતાના આશીર્વાદ લેવા માટે એમના નિવાસસ્થાને પહોંચતા. આ વખતે પણ જેવા સમાચાર બાના મળ્યા કે બા બીમાર છે, તો તરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને જોવા માટે પહોંચ્યા. રાહત એ મળી કે તેમને રાહત જે રીતે સમાચાર મળ્યા ત્યારબાદ આજે એ સમાચાર દુઃખદજનક, અને સત્તાવાર રીતે યુએન મહેતાનું જે મેડિકલ બુલેટિન છે તેમાં પણ આ પુષ્ટિ કરવામાં આવી. શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણમાં પ્રસ્થાન, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા પોતાની માતાને એક ઈશ્વરનો દરજ્જો આપતા હતા. તેમનો હમણાં જ જ્યારે જન્મદિવસ હતો ત્યારે તેમણે એક બ્લોગ લખ્યો હતો. તે બ્લોગમાં પણ તેમણે હીરાબા સાથેની જે આખા જીવનની સફર હતી, 100 વર્ષની એ સફરની એક જે શબ્દો હતા તે ટાંક્યા હતા. અને આજે જ્યારે સૌથી નજીકના વ્યક્તિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી નજીકના કોઈ વ્યક્તિ હોય તો તે હીરાબા હતા, અને આજે હીરાબા તેમની વચ્ચે રહ્યા નથી. ચોક્કસ દુઃખ
એક પુત્ર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના શબ્દોમાં જે ટ્વીટ વહેલી સવારે આવ્યું તેમાં પણ દેખાઈ રહ્યું છે. અને જ્યારે જ્યારે તેમની માતાની વાત આવે, હીરાબાની વાત આવે, ત્યારે ત્યારે હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થયા છે. અને એવા કેટલાય અદ્રશ્યો આપણે જોયા છે. પણ જ્યારે આજે એક ક્ષણ છે જ્યારે એક પુત્રએ પોતાની માતાને ગુમાવ્યા છે. પીએમ મોદીના માતા હીરાબાનું વહેલી સવારે નિધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી. 3 દિવસથી સારવાર ચાલતી હતી યુએન મહેતા હોસ્પિટલમાં. ગઈકાલે પણ પરમ દિવસે જે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું હતું કે બાની તબિયત હવે સુધારા પડશે. પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. આજે વહેલી સવારે 3:30 વાગે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. એટલે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણમાં વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની પુષ્ટિ કરી છે. અને 100 વર્ષની વયે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. હંમેશા પરિવારને સાથે લઈને ચાલનારા, હંમેશા પરિવારના દરેક દુઃખ સુખમાં સહભાગી થનારા હીરાબા આજે પરિવારમાં નથી. આજે એ દુઃખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોથી હંમેશા આજે જે ટ્વીટ આવ્યું તેમાં પણ જોવા મળી રહ્યું છે. ને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક સૌથી આઘાતજનક સમાચાર, કારણ કે એક માતાને ગુમાવવાનું દર્દ શું હશે એ તમામ જે પુત્ર છે તેના કરતાં વધારે કોણ સમજી શકે. હીરાબા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તમામ એક્સપર્ટની ટીમ, 6 થી 7 જેટલા એક્સપર્ટની ટીમ સતત હીરાબાની નજર રાખતી હતી, તેમના સ્વાસ્થ્ય પર નજર રાખતા હતા. પણ આજે હીરાબાએ વહેલી સવારે 3:30 વાગે અંતિમ શ્વાસ લીધા છે. એટલે એક શોક ચોક્કસ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આ એક દુઃખની ક્ષણ હશે. તમામ ભાઈઓ છે, તેમના એ પરિવારના સભ્યોમાં અત્યારે દુઃખની લાગણી, કારણ કે જે દિવસે બાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ગાંધીનગરથી અહીંયા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. 2016માં પણ તે બીમાર થયા હતા. ત્યારબાદ તે વખતે પણ તેમની તબિયત લથડી હતી. આજે પણ જ્યારે 3 દિવસ પહેલાં તેમને ખસેડવામાં આવ્યા, તમામ આખો જે પરિવાર છે, તેમના જે ભાઈઓ છે, 4 ભાઈઓ, એ તમામ ભાઈઓ અહીં હાજર રહ્યા હતા. પરિવાર સતત હીરાબાની સાથે હતો. પરિવારના દરેક સભ્યો ઈશ્વરને ફક્ત એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમના સ્વાસ્થ્ય જલ્દી સારું થાય, તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે. પણ આજે વહેલી સવારે આ ટ્વીટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તેમણે કહ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં આ વિરામ. ત્રિમૂર્તિની અનુભૂતિ, કારણ કે એક માતા માટે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રેમ હતો, માતા માટેની આ લાગણી હતી. અને એ હર્ષવંગીનું આ ટ્વીટ છે કે તેમણે આ રિટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીનું, અને તેમણે આ પ્રતીક જે તમામ નિષ્ઠા, કર્મ, પ્રતિબદ્ધ જીવનની સમાહિત તેમને આ આખો ઉલ્લેખ કર્યો છે. અને શબ્દોમાં જ એ લાગણી માતા પ્રત્યેની અહીં આપણને જોવા મળી રહી છે. જ્યારે આ સમાચાર મળી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અહીં આવવા રવાના થયા છે. અને જે રીતે આખું આ જે માહોલ, કારણ કે પીએમ મોદી સવારે 7:30 વાગે અમદાવાદ પહોંચશે. આ અત્યારના સમાચાર છે. પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. શોકની લાગણી સમગ્ર, જ્યારે તેમને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તમામ લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી, તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. 100 વર્ષની વયે હીરાબાએ લીધા છે અંતિમ શ્વાસ. હીરાબા આપણી વચ્ચે રહ્યા નથી. અને જ્યારે જ્યારે હીરાબાની વાત આવે, કોઈ પણ ક્ષણની વાત આવે, આ એ હીરાબા છે. તો અમારા સહયોગી જીલન પણ અમારી સાથે જોડાયા છે. જીલન. જી જીગર, જે રીતે સમાચાર મળી રહ્યા છે, રાત્રે 3:30 વાગે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. તેમની તબિયત સારી નહોતી અને યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે આપણે જોયું છે કે આટલા વર્ષોમાં તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું રહ્યું છે. અને તેઓ અચૂકથી જ્યારે પીએમ અહીં આવતા અને હીરાબાને મળવા જતા ત્યારે તેમની પાસે બેસી અને ભોજન લેતા તેમના દ્રશ્યો, તેમના જે સંસ્મરણો છે તે પણ સમગ્ર દેશના લોકો જે છે તે આજે યાદ કરશે. અને તેમના બંનેના ચહેરા ઉપર જે સ્મિત જોવા મળતું તેને પણ આજે લોકો યાદ કરશે. પરંતુ હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લે જ્યારે સમાચાર મળી રહ્યા હતા કે તેમનું સ્વાસ્થ્ય જે છે તે સ્થિર છે તેવા સમાચાર મળી રહ્યા હતા, પરંતુ રાત્રે 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા છે, આ સમાચાર મળ્યા છે. અને
ત્યારબાદ અત્યારે જે તેમની તબિયત માટે જે સમાચારો હતા અને ત્યારબાદ હવે આ જે સમાચાર મળ્યા છે, રાત્રે 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદી પણ આવશે. આ સાથે સાથે તમામ નેતાઓ છે તે પણ ટ્વીટ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, કારણ કે એક લાંબુ જીવન, 100 વર્ષનું આયુષ્ય તેમને ભોગવ્યું છે. આ સાથે સાથે તેમની સાથેના જે પીએમના સંસ્મરણો હતા તેને પણ તેઓ આજે યાદ કરશે. જ્યારે પણ પીએમ મોદી ગુજરાત આવતા હતા અને જ્યારે પણ સમય મળતો ત્યારે પોતાના માતાને મળવા માટે તેઓ અચૂક જતા હતા, તેમની સાથે સમય વિતાવતા હતા, તેમની સાથે ભોજન લેતા હતા અને બંનેના ચહેરા પરનું જે સ્મિત હતું, બંનેના ચહેરા ઉપર જે એક નિર્દોષ હાસ્ય જે જોવા મળતું હતું માતા અને દીકરા બંનેના ચહેરા પર, તે આજે તમામ લોકો યાદ કરશે. પરંતુ UN મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને અત્યાર સુધી સમાચાર મળી રહ્યા હતા કે તેમની તબિયત સ્થિર છે, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે, વહેલી સવારે 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા છે. 100 વર્ષનું આયુષ્ય તેમનું અને UN મહેતા હોસ્પિટલમાં તેમની જે સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ જે સમાચાર આજે જે મળી રહ્યા છે કે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા છે. તમામ જે નેતાઓ છે, તમામ લોકો અત્યારે હીરાબા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ટ્વીટ કરી અને લોકો દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે અને તેમને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ પહેલાં પણ જ્યારે હીરાબાને તબિયત સ્વાસ્થ્ય ખરાબ થયું અને તેમને જ્યારે UN મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પણ જે ધારાસભ્યો તેમને મળવા માટે પહોંચતા હતા, જે નેતાઓ તેમને મળવા માટે પહોંચતા હતા, તેમની તબિયત વિશે પૂછ્યા કરતા હતા અને તેમની સારવાર બરાબર ચાલી રહી છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે જે સમાચાર મળ્યા છે, 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા છે અને તેમને આ દુનિયાને અલવિદા કહ્યું છે. તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જે ધારાસભ્યોએ, જે નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી અને તેમના તબિયતના સમાચાર પૂછ્યા હતા, તેમની સારવાર બરાબર ચાલી રહી છે કે નહીં તેની પણ કાળજી લીધી હતી અને તેમની તબિયત સ્થિર છે તેવા પણ સમાચાર મળી રહ્યા હતા. પરંતુ આજે અચાનક જે આ સમાચાર મળી રહ્યા છે તેનાથી ખૂબ જ દુઃખ બધાને થઈ રહ્યું છે, કારણ કે હીરાબાને આપણે જ્યારે પણ જોયા છે ત્યારે તેમના ચહેરા પર આપણે એક હાસ્ય, એક સ્મિત જોયું છે અને જ્યારે પણ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે તેઓ અચૂક હીરાબાને મળવા માટે જતા હતા અને તેમની સાથે ભોજન લેતા હતા, તેમની સાથે સમય વિતાવતા હતા. પોતાના પરિવાર સાથે, તેમના જે બીજા દીકરા છે તેમની સાથે જ્યાં તે રહેતા હતા તે નિવાસ સ્થાન પર તેમની સાથેના જે સંસ્મરણો છે અને તે તમામ જે પરિવારજનો છે તેઓ આજે યાદ કરશે અને તેમને પ્રાર્થના તેમના માટે તમામ લોકો અત્યારે કરી રહ્યા છે અને ટ્વીટ કરીને ખાસ તો જે તમામ નેતાઓ છે તેઓ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે સમાચાર મળ્યા છે કે હીરાબાએ રાત્રે 3:30 વાગે અંતિમ શ્વાસ લીધા છે. UN મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને જે સમાચાર મળતા હતા કે તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે, તેમની તબિયત સ્થિર છે તેવી પણ વાત કરવામાં આવતી હતી. પરંતુ હવે જે સમાચાર મળ્યા છે કે તેમને અંતિમ શ્વાસ લીધા 3:30 વાગે તેમને દેહ છોડ્યો છે. આ પહેલાં UN મહેતામાં જ્યારે સારવાર લઈ રહ્યા હતા, ગઈકાલની જો વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને લિક્વિડ ફૂડ પણ લીધું હતું અને તેમની તબિયત સ્થિર લાગી રહી હતી. પરંતુ અચાનક તેમની તબિયત વધારે ખરાબ થઈ અને રાત્રે 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા.
તમામ જે નેતાઓ છે તેઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે, દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. તો 100 વર્ષનું તેમનું આયુષ્ય અને તેમનું જે જીવન રહ્યું છે, ખૂબ જ સાદગીપૂર્ણ જીવન આપણે જોતા આવ્યા છીએ. હંમેશા જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તેઓ અચૂકથી પોતાના પરિવાર સાથે મતદાન કરવા જતા. વિધાનસભાની જે છેલ્લે ચૂંટણી યોજાઈ તેમાં પણ આપણે જોયું કે પોતાના પરિવારજનો સાથે તેમણે મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો તેમને ઉપયોગ કર્યો છે અને સાથે સાથે લોકોને એ સંદેશ આપ્યો હતો કે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ અને પોતાના દેશ માટેની તેમની જે ફરજ છે તે તેમને અદા કરવી જોઈએ. તો સાદગીપૂર્ણ જીવન જેનો સંદેશ હીરાબાએ આપ્યો છે. જ્યારે પણ પીએમ મોદી તેમને મળવા જતા ત્યારે પણ આપણે જોયું છે કે સાદગીપૂર્ણ જીવનનો સંદેશ તેમની પાસેથી હંમેશા મળતો રહ્યો છે. અમારા સહયોગી જીગર પણ આપણી સાથે જોડાયા છે. જી જીગર. ચોક્કસ, કારણ કે એક દુઃખદજનક સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા અને હીરાબા એ તો ખૂબ જ દુઃખની વાત તો છે જ કે કારણ કે ગઈકાલ સુધી જે સમાચાર મળી રહ્યા હતા કે તેમની તબિયત સ્થિર છે, તેમને હોસ્પિટલના બેડ પર બેસી અને લિક્વિડ ફૂડ પણ તેમને લીધું હતું તેવા પણ સમાચાર હતા. એટલે લોકોને એમ હતું કે તેઓ સાજા થઈ જશે અને ઝડપથી ઘરે પણ જઈ શકશે. પરંતુ અચાનકથી આજે સમાચાર મળી રહ્યા છે કે 3:30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા છે અને તેમને આ દુનિયાને છોડી દીધી છે. અમારા સહયોગી જીગર આપણી સાથે જોડાયા છે. જીગર, એક દુઃખદજનક સમાચાર વહેલી સવારે 3:30 વાગે આ સમાચાર આવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે હવે હીરાબા આ દુનિયામાં રહ્યા નથી. કારણ કે તમામ પરિવારજનો માટે પણ એક આઘાતજનક સમાચાર. એ પરિવાર અમારા સહયોગી અર્પિત યુએન મહેતા હોસ્પિટલથી જોડાયા છે. અર્પિત, એક દુઃખદજનક સમાચાર, કારણ કે જે બાની સારવાર ચાલતી હતી એ હીરાબા આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. અર્પિત. જીગર, યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાની સારવાર ચાલી રહી હતી. એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ એમના સ્વાસ્થ્યને લઈને ખડે પગે તૈનાત હતી. તમામ સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કમનસીબે હીરાબાનું આજે વહેલી સવારે એટલે કે 3:30 કલાકે જે સત્તાવાર રીતે યુએન મહેતા હોસ્પિટલના સત્તાધીશો તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે, અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે 3:30 કલાકે તેઓ મૃત્યુ પામ્યા હતા. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 40 મિનિટ અગાઉ એક ટ્વીટ પણ કર્યું છે. એ ટ્વીટમાં પણ તેમને એક પ્રેરણાની મૂર્તિ ગણાવ્યા છે હીરાબાને. એટલે દીકરા અને માતા વચ્ચેનો સંબંધ એટલો ગાઢ હતો અને એને લઈને જ્યારે ગુરુવારે તેઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એમના બિઝી શેડ્યુલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને પછી આજે હોસ્પિટલ આવેલી છે યુએન મહેતા હોસ્પિટલ, ત્યાં 4 વાગે પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક 40 મિનિટ સુધી તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા. અને આ સિવાય પણ સ્થાનિક નેતાઓ છે, અમદાવાદ શહેરના ધારાસભ્યો છે, તેઓ પણ હીરાબાને ખબર અંતર માટે પૂછવા માટે અહીંયા આવ્યા હતા. પણ હાલ એક મોટી વાત એ આવી છે કે હીરાબાનું કમનસીબે અવસાન થયું છે અને હવે માનવામાં આવી રહ્યું છે કે થોડી વારમાં જ યુએન મહેતા હોસ્પિટલમાંથી તેમનું પાર્થિવ દેહ છે તે ગાંધીનગર રાયસણ ખાતે લઈ જવામાં આવે એવી પણ શક્યતાઓ છે. અને ગમે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ એરપોર્ટ પર આવે અને એ બાદ આગળની કાર્યવાહી છે, એમની અંતિમ વિધિની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. પણ હાલ એક ગંભીર એટલે એક મોટી વાત સામે આવી છે અને જે હીરાબા છેલ્લા 2 દિવસથી યુએન મહેતામાં સારવાર લઈ રહ્યા હતા એમનું અવસાન થયું છે. તબક્કાવાર 2 દિવસથી યુએન મહેતા હોસ્પિટલના પ્રશાસન તરફથી એ મેડિકલ બુલેટિન પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાની વાત કરવામાં આવી હતી. પણ હવે વાત એ સામે આવી છે કે હીરાબાનું અવસાન થયું છે. જીગર, અર્પિત, અત્યારે જેવા સમાચાર પ્રાપ્ત થયા ત્યાં કોણ કોણ પહોંચ્યું છે અને કઈ રીતની ત્યાં આગળ જે આખી વ્યવસ્થા છે તે કઈ રીતની છે? જીગર, હાલ હજુ સુધી કોઈ અહીંયા પહોંચ્યું હોય એવા કોઈ વાવર નથી. હું હોસ્પિટલ બહારનો નજારાની વાત કરું તો પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. તમે જો આ હોસ્પિટલ છે એ હોસ્પિટલ
ની બહારનો ગેટ છે કે તમે 2 દિવસ પહેલાં મંગળવારે જે પરિસ્થિતિ જોઈ હતી એનાથી કંઈક અલગ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે. કોઈ ચહલપહલ અહીંયા જોવા નથી મળી રહી. જોકે બેરિકેડ અહીંયા મૂકવામાં આવે છે, પોલીસની 2 ગાડી પડી છે અને સિક્યુરિટી જવાનો છે એ દરેક હોસ્પિટલમાં પ્રવેશ લઈ રહ્યા છે. એમનું આઈ કાર્ડ એમની પૂછપરછ કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પણ એવી કોઈ મોટી ચહલપહલ હાલ જોવા નથી મળી રહી હોસ્પિટલ બહારની. હા, પોલીસના જે જવાનો છે એ અહીંયા જરૂરથી જોવા મળી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે થોડી વારમાં જ્યારે જે ચહલપહલ અહીંયા તેજ બને અને જે હીરાબાનો પાર્થિવ જે છે અહીંયાથી લઈ જવામાં આવશે અને ગાંધીનગર રાયસણ ખાતે લઈ જવામાં આવે એવી પણ શક્યતાઓ છે. તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ યુએન મહેતા હોસ્પિટલમાં જોવા મળી રહી છે. તો હીરાબા આપણી વચ્ચે રહ્યા નથી. વહેલી સવારે 3:30 વાગ્યાના સુમારે તેમણે શ્વાસ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને તેની સત્તાવાર પુષ્ટિ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હીરાબાના જ્યારે સંબંધની વાત આવે એટલે એક દીકરા તરીકે તેમણે હંમેશા પોતાની ફરજ નિભાવી અને હીરાબા પણ જ્યારે યાદ છે કે અમારા સંપાદકે તેમનું એક ઇન્ટરવ્યૂ લીધું હતું હીરાબાનું 2012માં, ત્યારે એ હીરાબાનો જુસ્સો અને એક પુત્ર માટે તેમની એ લાગણી એ શબ્દોમાં તેમણે વર્ણવી હતી કે જીત કોઈની પણ થશે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્ય જીત થશે અને તે દેશના પ્રધાનમંત્રી બનશે. એટલે એક પુત્ર પ્રત્યેની તેમની લાગણી, તેમનો સંબંધ, તેમની દિલ સાથે જોડાયેલી વાતો એ તમામ જ્યારે આજે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંખો સામે, નજર સામે એ તમામ જે આખી વાતો છે, યાદો છે એ આજે તરી આવતી હશે. તમામ તેમની સાથેના એ સંબંધો, તમામ એ વાતો, એ વર્ષોનો સંબંધ જે આજે એક હરિધામમાં હીરાબા જ્યારે સધાયા છે તેની સાથે જ તેમણે એક સારવાર બાદ તેમના આજે અંતિમ શ્વાસ તેમણે લીધા યુએન મહેતા હોસ્પિટલમાં. 2 દિવસથી રાહતના સમાચાર મળતા હતા કે હીરાબાનું બોડી છે તે રિએક્ટ કરી રહ્યું છે. કાલે સમાચાર એ આવ્યા કે હીરાબા પોતે બેઠા થયા હતા, કારણ કે શક્તિ, આત્મબળ જો કોઈની પાસેથી હોય તો તે હીરાબા. કારણ કે 100 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ ચાલીને મતદાન મથકે પહોંચે અથવા તો તેમને એ ઉત્સાહ દર્શાવે અને એક પ્રેરણાનું પ્રતીક હીરાબા હતા. કારણ કે એ પાનખરની જ્યારે આવે ઉંમરનો એ તબક્કો ત્યારે તમામની હિંમત પડી ભાગતી હોય છે, પણ હીરાબા મક્કમ હતા. હીરાબાની એ શક્તિ હતી, તેમનું મજબૂત મનોબળ હતું અને હંમેશા હીરાબાને એ શિવાજીના હાલરડા તેમને પસંદ આવતા. હીરાબાને એ વાતો હંમેશા પસંદ આવતી. ભક્તિમાં તે હંમેશા લીન રહેતા. તેમની હાથમાં જ્યારે તમે જુઓ ત્યારે માળા તેમના હાથમાં જોવા મળતી. એટલે એક ભક્તિભાવભર્યું આખું એક વ્યક્તિત્વ, એક એવું વ્યક્તિત્વ જે હંમેશા તેમના પુત્ર માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રેરણાની એક મૂર્તિ હતા. કારણ કે એક માતાના આશીર્વાદ લેવા માટે જ્યારે 2014 બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા, ત્યારબાદ છાશવારે વારે જ્યારે તેમને તક મળી, જ્યારે તે ગુજરાતની ધરતી પર આવ્યા ત્યારે તેમણે ચોક્કસ હીરાબાના આશીર્વાદ લીધા છે. વર્ષ 2022માં તો 3 વખત તેમણે પોતાની માતાની મુલાકાત લીધી, તેમના ચરણ સ્પર્શ કર્યા, તેમના આશીર્વાદ લીધા અને એ દ્રશ્યો પણ આપણે જોયા છે કે આશીર્વાદની જ્યારે વાત આવે ત્યારે ખુદ હીરાબા તેમને માતાજીની ચૂંદડી આપતા, હાથમાં શ્રીફળ આપતા, શુકનનો રૂપિયો આપતા અને એ પ્રસાદથી મોઢું મીઠું કરાવતા કે તેમના જે દીકરા છે તેમની પ્રગતિ થાય. એવું જ તમામ જે સંતાનો હતા તેમના પ્રત્યેની લાગણી પણ તેમની એટલી જ હતી. તેમના જે પંકજ મોદી છે તેમની સાથે તે રહેતા હતા અને પરિવારના સભ્યો પણ તેમની સતત આગતા સ્વાગતામાં, તેમની સેવામાં અને એ સતત એમની સાથે રહેતા હતા. પણ આજે એ તમામ વાતો એ ફક્ત હવે યાદોમાં છે, એ આંખોમાં છે અને આજે એ તમામ આંખોમાં એ આંસુ નીકળી રહ્યા છે કે એક માતા તેમણે ગુમાવ્યા છે. અને એ હીરાબા, કારણ કે હીરાબાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હીરાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે મળે ત્યારે એક પિતા, તેમણે બંને ફરજ અદા કરી, એક પિતાની, એક માતાની અને પોતાના સંતાનોને સાથે લઈને ચાલવાની. જીનલ, જ્યારે વાત આવે ત્યારે એક એવું કહી શકાય કે આખું એક દરેક પરિવારમાં એક મજબૂત પાસું જો કોઈ હોય તો એ માતા છે અને એ માતા જ્યારે આજે તેમના પરિવારમાં રહ્યા નથી. સહયોગી કલ્પેશ રાવલ અમારી સાથે છે. કલ્પેશ, હીરાબા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધો અને સાથે જ એક માતાની આજે
વિદાય થઈ છે. એ માતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પીઠબળ હતા, તેમની શક્તિ હતી અને હંમેશા તે કહેતા કે શક્તિનું હંમેશા તેમની સાથે એક અલગ નાતો રહ્યો છે ને આ શક્તિ હતા હીરાબા. મજબૂત પીઠબળ હતા, એમના નૈતિક બળ જે હતા એ કહી શકાય. જ્યારે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે અચૂક માતા હીરાબાના આશીર્વાદ લેતા. અને હીરાબા પણ અત્યારે હાલ હું હીરાબા જે જગ્યાએ એમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે એ પ્રકારની માહિતી મળી છે. પંકજભાઈ જે છે પંકજભાઈ મોદીનું નિવાસસ્થાન છે અને અત્યારે હાલ હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે. પંકજભાઈ મોદી પણ અત્યારે હાલ છે અને જેમ જેમ આ દુઃખદ સમાચાર જેમને જેમને ખબર પડે છે તેમ લાગણી વ્યક્ત કરવા માટે લોકો આવતા જાય છે. અત્યારે હાલ ઉચ્ચ પોલીસ અધિકારી અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે. પંકજ મોદી જે અહીંયા રાયસણ વૃંદાવન બંગલોઝમાં રહે છે અને માતા હીરાબા એમના ત્યાં જ રહેતા. જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવતા ત્યારે આ જ જે બંગલો છે, મકાન છે, ત્યાં આગળ હીરાબાના આશીર્વાદ લેવા માટે તેઓ આવતા હતા. હવે દેહ સ્વરૂપે હીરાબા નહીં હોય. અત્યારે હાલ જે માહિતી મળી છે તેમના પાર્થિવ દેહ જે છે તેમને અહીંયા લાવવામાં આવેલા છે અને એમના અંગત સ્નેહીજનો જે છે એ પણ ધીરે ધીરે જેમ જેમ આ દુઃખદ સમાચાર જાણે છે તેમ તેમના નજીકના સગા સંબંધીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે. અહીંયા અત્યારે હાલ જે રીતે અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે. લગભગ 7:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી પણ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા અહીંયા માતા હીરાબાના અંતિમ દર્શન માટે તેઓ અહીંયા આવશે એ પ્રકારની માહિતી મળી છે. અત્યારે હાલના સંજોગોમાં જે રીતે જોવા શકીએ પ્રમાણે અહીંયા વૃંદાવન બંગલોઝ જે છે હીરાબા અહીંયા જ રહેતા અને અત્યારે જે માહિતી મળી છે અત્યારે હાલના તબક્કે તેમના પાર્થિવ દેહ જે છે તેમને અહીંયા લાવવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે 3:30 વાગે તેમનું નિધન થઈ ગયું હતું. યુએન મહેતામાં હોસ્પિટલમાં તેઓ દાખલ હતા અને જે માહિતી મળી રહી છે અહીંયા ગાંધીનગરનું જે અંતિમ ધામ છે સેક્ટર 30માં ત્યાં માતા હીરાબાની અંત્યેષ્ટિ થશે એ પ્રકારની પણ માહિતી મળી રહી છે. અત્યારે હાલના તબક્કે જેમ જેમ આ દુઃખદ સમાચાર મળતા જાય છે તેમ તેમના જે અંગત સ્નેહીજનો છે એ લોકો અહીંયા આવી રહ્યા છે. અહીંયા 7:30 થી 8ની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે અહીંયા. કેમ કે વીવીઆઈપી મુવમેન્ટ છે એટલે અહીંયા સમગ્ર વિસ્તાર જે છે તેને સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોર્ડન કરવામાં આવેલો છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે હાલ અહીંયા રાયસણ ખાતે પહોંચી ચૂક્યા છે. સ્થાનિક આગેવાનો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને જીગર જે નૈતિક મનોબળની આપ વાત કરી રહ્યા હતા, જ્યારે સદભાવના મિશન હોય કે ચૂંટણી હોય કે કોઈ પણ એવા પ્રસંગો જ્યારે તેઓ ગુજરાત મુલાકાતે આવતા ત્યારે માતાને અચૂક મળતા અને મને યાદ છે ક્યારેક એમને કંસાર ખવડાવતા માતા હીરાબા, ક્યારેક લાડુ બનીને ખવડાવતા હતા, આશીર્વાદ આપતા હતા, ભગવદ્ ગીતા તેમને આપતા હતા અને એક મા દીકરાનો અનંત પ્રેમ જે છે તે જોવા મળતો. એમના આશીર્વાદ હંમેશા રહેતા અને એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ માતા હીરાબાએ કહ્યું હતું કે એ દેશની સેવા કરશે અને દેશની સેવા જે છે એ કરવાની જે તેમની લાગણી હતી એ અત્યારે હાલ પ્રધાનમંત્રી જે છે એ ગુજરાતના મુખ્યમંત્રી બાદ પ્રધાનમંત્રી બન્યા અને ત્યારબાદ દેશની સેવા કરી રહ્યા છે અને એક અતૂટ નાતો રહ્યો હતો. હવે દેહ સ્વરૂપે માતા હીરાબા કદાચ નહીં હોય પરંતુ તેમના આશીર્વાદ જે છે એ નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી એમની પર હંમેશા રહેશે. 7:30 થી 8 વાગ્યાની આસપાસ તેઓ અહીંયા આવશે એ પ્રકારની માહિતી છે અને સેક્ટર 30 અંતિમ ધામ જે છે ત્યાં હીરાબાની અંત્યેષ્ટિ કરવામાં આવશે. જી આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં હલચલ જે છે તે ચાલુ થઈ ચૂકી છે.
પરંતુ જે આપણે યાદ કરી રહ્યા છીએ આજે કે હીરાબા હંમેશા એક સાદગીનો સંદેશ તેમને તેમના જીવન દરમિયાન આપ્યો છે. જ્યારે પણ આપણે તેમને જોયા છે ખૂબ જ સાદગીપૂર્ણ જીવન તેમનું આપણે જોયું છે કે હંમેશા તેમને પોતાના જીવન થકી સાદગીનો સંદેશ આપ્યો છે. જી કલ્પેશ. લાગે છે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આ તમામ દ્રશ્યો જે આપણે આજે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, એક તરફ તેમના નિવાસસ્થાનની બહાર આપણે જોઈ રહ્યા છીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે અને તેમના નિવાસસ્થાનની બહાર પણ હલચલ જોવા મળી રહી છે. આ સાથે સાથે પીએમ મોદી સાથેની તેમની યાદો અને આ ઉપરાંત તમામ નેતાઓ જે છે તેઓ પણ અત્યારે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. જીગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ ટ્વીટ માતૃશ્રી પૂજ્ય હીરાબા દેવલોક ગમનથી ઊંડા દુઃખની તે લાગણી અનુભવી રહ્યા છે અને આ દ્રશ્યો એક આપણી પાસે છે અને એ દ્રશ્યો હવે એ યાદો છે. એ મીઠાઈ ખવડાવતા હોય, એ લલાટે તિલક કરતા હોય, એ ફૂલની માળા પહેરાવતા હોય અથવા તો માતાજીની ચૂંદડી આપતા હોય, એ તમામ દ્રશ્યો એટલા માટે મહત્ત્વના છે કારણ કે એક આશીર્વાદ ગણો તો આશીર્વાદ, કારણ કે સાક્ષાત દેવ ગણો તો દેવ, દેવી ગણો તો દેવી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે માતાના આશીર્વાદ ખૂબ મહત્ત્વના હતા અને એટલે જ હંમેશા તે ગુજરાત આવતા ત્યારે ચરણ પર સ્પર્શ કરતા હીરાબાના એ ચરણ સ્પર્શ કરીને જ પોતાને આગળ વધતા અને એ સફળતાઓ એ માતાના આશીર્વાદને જ આભારી છે. કારણ કે માતા હીરાબાનું સાથેની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હીરાબા જ્યારે પણ આપણને કલ્પેશ અમારી સાથે જોડાયા છે. કલ્પેશ, કઈ રીતના કોણ કોણ અહીં પહોંચ્યું છે અને કઈ રીતના આપણને ત્યાંથી અપડેટ મળી રહ્યા છે? તો કલ્પેશ સાથે જઈશું, પણ તસવીરો સતત એ સામે આવી રહી છે કારણ કે આ એ દ્રશ્યો છે. એક માતા માટે ગમે તેટલો તેનો પુત્ર મોટો થઈ જાય, ગમે તેટલી પદ મેળવે, ગમે તેટલી પ્રતિષ્ઠા મેળવે, પણ એક માતા માટે એક સંતાન ખૂબ મહત્ત્વનું હોય છે અને એ પદ, પ્રતિષ્ઠા અને એ તમામ વસ્તુઓ માતાને આભારી છે. સહયોગી કલ્પેશ જોડાયા છે. કલ્પેશ, અપડેટ શું મળી રહ્યા છે? જીગર, અત્યારે આ વૃંદાવન બંગલોઝ જે છે ત્યાં જે માહિતી મળી તે પ્રમાણે હીરાબાના પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવેલો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જેમ જેમ આ દુઃખદ સમાચાર જાણતા એમના જે સંબંધીઓ જે છે એ અત્યારે હાલ એક પછી એક પહોંચી રહ્યા છે. કેમ કે વીવીઆઈપી મુવમેન્ટ્સ છે એટલે અહીંયા કોર્ડન કરવામાં આવશે આખા વિસ્તારને. ને માહિતી જે રીતે મળી છે તે પ્રમાણે લગભગ 8 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહને અંત્યેષ્ટિ માટે લઈ જવામાં આવશે. અત્યારે હાલ જે માહિતી મળી છે તે પ્રમાણે 8 વાગ્યાની આસપાસ અહીંયા ગાંધીનગર અંતિમ ધામ સેક્ટર 30 જે છે ત્યાં એમને અંત્યેષ્ટિ કરવામાં આવશે. 8 વાગ્યાની આસપાસ અંત્યેષ્ટિ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી પણ લગભગ 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા જ અહીંયા તેઓ અહીંયા વૃંદાવન બંગલોઝ કે જ્યાં પંકજભાઈ મોદી, નરેન્દ્ર મોદીના ભાઈ રહે છે અને હીરાબા અહીંયા જ રહેતા હતા. પહેલાં ગવર્મેન્ટ ક્વાર્ટર્સ હતા અને ત્યારબાદ અહીંયા વૃંદાવન બંગલોઝ રાયસણમાં રહેતા હતા. અત્યારે અહીંયા હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે અને અંગત સ્નેહીજનો, સ્થાનિક કાર્યકરો પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને 8 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર જે છે અહીંયા સેક્ટર 30 અંતિમ ધામ છે ત્યાં કરવામાં આવશે પ્રકારની માહિતી મળી રહી છે. અહીંયા હાલ એક શોકમગ્ન માહોલ જે છે, આ વાતાવરણ જે દુઃખદ છે અત્યારે, અને જેમ જેમ આ દુઃખદ સમાચાર પ્રસરી રહ્યા છે એમ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે અંગત સ્નેહીજનો જે છે અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે. જીગર. કલ્પેશ, એવી કોઈ વિગતો મળી રહી છે કે ત્યાંથી જે યુએન મહેતા હોસ્પિટલ છે ત્યાંથી તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાને કેટલા વાગ્યા સુધીમાં અહીં લાવવામાં આવશે? જીગર, માહિતી જે મળી રહી છે તે પ્રમાણે એમનો જે પાર્થિવ દેહ છે હીરાબાનો અહીંયા આવી ચૂકેલો છે. અહીંયા એમને
પાર્થિવ દેહને જે છે તે અહીંયા લાવી દેવામાં આવેલા છે અને અત્યારે અહીંયા વૃંદાવન બંગલોઝ ખાતે જ એમના પાર્થિવ દેહ જે છે તેમને અહીંયા લાવવામાં આવેલો છે અને હર્ષ સંઘવી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને સ્થાનિક લોકો પણ ધીરે ધીરે જે છે સ્નેહીજનો જે છે સંબંધીઓ જે છે એ અત્યારે અહીંયા હાલ પહોંચી રહ્યા છે. આ વૃંદાવન બંગલોઝ જે સોસાયટી છે ત્યાં જ હીરાબાના પાર્થિવ દેહને લાવી દેવામાં આવેલો છે અને અહીંયા જ તેઓ રહેતા હતા. તેમની તબિયત નાદુરસ્ત થતાં અહીંથી તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 2 દિવસ તેઓ ત્યાં રહ્યા હતા અને આખરે આજે સવારે 3:30 વાગે એમનું નિધન થયું હતું. તેઓ દેવલોક પામ્યા હતા. જી જી કલ્પેશ, જે તમે વાત કરી કે તેમના પાર્થિવ દેવને તેમના નિવાસસ્થાને લઈ આવવામાં આવ્યા છે, તો તેમને અંતિમ દર્શન માટે શું રાખવામાં આવશે? અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા અહીંયા માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે આવશે અને ત્યારબાદ જે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ 8:15ની આસપાસ ગાંધીનગરનું અંતિમ ધામ છે, સેક્ટર 30માં જે આવેલું અંતિમ ધામ છે ત્યાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે. એટલે અત્યારે હાલ 7:30 થી 8 વાગ્યાના અરસામાં પ્રધાનમંત્રી આવી જશે. એ પહેલાં એમના નજીકના જે કંઈ પણ સંબંધીઓ સ્નેહીજનો જે છે તેઓ અહીંયા ધીરે ધીરે આ દુઃખદ સમાચાર જાણીને પહોંચી રહ્યા છે દુઃખ વ્યક્ત કરવા માટે અને સ્થાનિક જે લોકો છે તે પણ અત્યારે અહીંયા હાજર છે અને જે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ 8-8:30ની આસપાસ સવારે 8-8:30ની આસપાસ માતા હીરાબાની અંત્યેષ્ટિ કરવામાં આવશે. અત્યારે હાલ જે રીતે નજીકના પરિજનો જે છે એ આ દુઃખદ સમાચાર જાણી અને અહીંયા પહોંચી રહ્યા છે. એક પછી એક એમના જે સ્નેહીજનોના પરિજનો છે, પરિવારજનો જે છે એ અહીંયા પહોંચી રહ્યા છે અને અહીંયા હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા છે. સ્થાનિક કાર્યકરો પણ છે અહીંયા ભાજપના, એ પણ પહોંચ્યા છે અને અત્યારે લગભગ 8 થી 8:30ની આસપાસ સવારે હીરાબાના અંત્યેષ્ટિ કરવામાં આવશે અંતિમ ધામમાં, એ પ્રકારની માહિતી મળી રહી છે. જી કલ્પેશ, આ સાથે સાથે જે એકદમ સામાન્ય વ્યક્તિ જેવું સાદગીપૂર્ણ જીવન તેઓ જીવ્યા છે તે પણ આપણે યાદ કરી રહ્યા છે. આ પહેલાં પણ જ્યારે તેઓ બીમાર થયા હતા 2016માં, ત્યારે પણ તેમને એક સામાન્ય વ્યક્તિની જેમ જ 108માં હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા અને એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. આ વખતે પણ આ પ્રકારની જ ટ્રીટમેન્ટ જે છે તે આપણે જોઈ છે કે એક જે સંદેશ આપવા માંગે છે, તેમનું જે જીવન છે તે જ તેમનો સંદેશ છે એવું કહી શકીએ. જી કલ્પેશ. બિલકુલ, અગાઉ પણ હીરાબાને તબિયત નાદુરસ્ત થઈ હતી તો અહીંયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જે છે ચેકઅપ માટે અગાઉ પણ લાવવામાં આવ્યા હતા અને આ 2 દિવસ પહેલાં પણ જ્યારે આ પ્રકારની શારીરિક તકલીફ અને તબિયત નાદુરસ્ત થઈ હતી તેમને યુએન મહેતા હોસ્પિટલ જે છે ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા. એટલે જ્યારે એમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી ત્યારે તેઓ અચૂક સરકારી આરોગ્ય તંત્ર ઉપર અટૂટ વિશ્વાસ હતો એમને હતો અને એમની સારવાર જે છે તે કરવામાં આવતી. યુએન મહેતા એમાં 6 ડૉક્ટરોની ટીમ જે છે એ સતત તપાસ અને નિરીક્ષણ કરી રહ્યા હતા. એમનું ઓબ્ઝર્વેશન સતત રહ્યું હતું. પરિસ્થિતિ સુધારા પર હતી આરોગ્યની એમની. એ પ્રકારના હેલ્થ બુલેટિન પણ આવ્યા હતા અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પોતે પણ તે વખતે માતાની ખબર અંતર પૂછીને પછી દિલ્હી પરત રવાના થયા હતા. અચાનક આજે લગભગ 3:30 વાગે મોડી રાત્રે
આ દુઃખદ સમાચાર આવ્યા અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું કે 3:30 વાગે હીરાબા દેવલોક પામ્યા છે. અત્યારે હાલ વૃંદાવન બંગલોઝ જે છે જ્યાં એમના પાર્થિવ દેહને લાવવામાં આવેલો છે. તમામ જે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો, પોલીસના અધિકારીઓ, ગૃહ રાજ્યમંત્રી તમામ અહીંયા ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે. જી જી કલ્પેશ, અમારા સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાયા છે. જી રાજલ, શું અપડેટ્સ મળી રહ્યા છે અત્યારે? ખાસ કરીને વહેલી સવારે જે સમાચાર આવ્યા છે કે હીરાબાનું નિધન થયું છે, ત્યારબાદ અહીં અમદાવાદ એરપોર્ટ પર જે પોલીસ અધિકારીઓનો જે જમાવડો છે તે અહીં આગળ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, કારણ કે જેવા સમાચાર સામે આવ્યા ત્યારે સૌથી પહેલાં પ્રધાનમંત્રીએ માતાનું નિધન થયું છે તેમને ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી અને આ ટ્વીટમાં પણ તેઓએ લખ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિને અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો જે સમાવેશ છે તે અહીં આગળ થાય છે. આપ જોઈ શકો છો કે અહીં આગળ ગુજસેલ ખાતે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, એટલે ટૂંક સમયમાં તેઓ આવશે, કારણ કે તેમને પરિવાર, કારણ કે માતાશ્રી તેમના ગાંધીનગર રાયસણમાં રહેતા હતા પંકજ મોદીના ઘરે, અને ત્યાં જ તેમની જે વિધિ છે તે કરવામાં આવશે. અને અત્યારે તમામ જે પ્રોટોકોલ પ્રમાણે એસીપીથી લઈને અને ડીસીપીથી લઈને અને તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં આગળ આવી ગયા છે. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે એટલે અહીં આગળ નો ડ્રોન ફ્લાઇંગ ઝોન પણ અહીં આગળ આપી દેવામાં આવ્યો છે. અને જે એરપોર્ટ સર્કલથી લઈને અને ગુજસેલ સુધી અહીં આગળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આગળ આવવાના છે અને પ્રોટોકોલ જી રાજલ, આભાર જાણકારી આપવા માટે. જયેશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી વધારે જાણકારી મેળવીએ. જયેશભાઈ, આજે આપણે 18મી જૂનનો એ દિવસ પણ યાદ કરી રહ્યા છીએ કે જ્યારે હીરાબાને 100મું વર્ષ બેઠું અને હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી હતી. આ સાથે સાથે સુંદરકાંડના પાઠ પણ એ દિવસે રાખવામાં આવ્યા હતા અને પીએમ પણ તેમને મળવા માટે આવ્યા હતા. જયેશભાઈ, આજે એક શતાયુ થઈને હીરાબાએ જ્યારે વિદાય લીધી છે, 5 પુત્ર અને 2 દીકરીઓના માં, અને એમનું ત્રીજું સંતાન એટલે માનનીય નરેન્દ્રભાઈ. ખૂબ આપણને એ સમયગાળો યાદ આવે કે જ્યારે એ અવસર હતો કે નરેન્દ્રભાઈની જ્યારે અહીંયા હાજર હતા ને ત્યારે પૂજા કરવામાં આવી હતી. આપણી સંસ્કૃતિમાં પણ શતાયુ જ્યારે બોલીએ છીએ ત્યારે એનું ખૂબ મહત્ત્વ છે. આપણે કહીએ છીએ કે શતાયુ ભવ. બાએ એક 100 વર્ષની આયુષ્યમાં વિદાય લીધી છે. અને બીજું એ પણ મને અત્યારે યાદ આવે કે શક્તિની ઉપાસના નરેન્દ્રભાઈની રહી છે. હીરાબા પોતે પણ શક્તિ સ્વરૂપા હતા. તો આજે આપણને એ પણ યાદ કરવાની વાત છે કે શાકંભરી નવરાત્રિ આજથી શરૂ થાય છે. શક્તિની ઉપાસના અને એનો પ્રથમ દિવસ છે. આ શાકંભરી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે અને એ શક્તિની સ્વરૂપની દ્રષ્ટિએ આપણે ગણીએ તો આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને ત્યારે હીરાબાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. અનેક સ્મરણો નજર સામે આવે. 5 સંતાનોમાં ગણીએ તો આપણે સોમાભાઈ સૌથી મોટા, અને ત્યારબાદ અમૃતભાઈ, ત્રીજું સંતાન એટલે નરેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, પંકજભાઈ, વાસંતીબેન, આ સૌ સંતાનોને મોટા કરનાર હીરાબા. અને સિંચન કરીને, જેના સંસ્કારનું સિંચન અને શક્તિનું સિંચન કરીને આજે એક ઉર્જા કેન્દ્ર જે વિશ્વનું બન્યું છે, રાષ્ટ્રનું બન્યું છે, એમના બા તરીકે જે એમને ઉછેર કર્યો હશે, એમને જન્મ આપ્યો, એમની આપણી વચ્ચેથી વિદાય થઈ છે. જી જયેશભાઈ, અત્યારે પણ ટીવી સ્ક્રીન પર આપણે જે તસવીરો બતાવી રહ્યા છીએ તેમાં જોઈ શકાય છે કે એક દીકરા
અને માતા વચ્ચેનો જે સંબંધ જે હતો, બંનેની આંખોમાં એકબીજા માટેની જે કાળજી હતી તે પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. જરૂર શબ્દ જ્યાં કદાચ વામણા લાગે, આપણે વાતમાં ગમે તેટલું કંઈ પણ અભિવ્યક્ત ન કરી શકીએ, એ ભાવ મા અને કોઈ પણ સંતાન અને મા અને સંતાનનો રહેતો હોય છે. આદરણીય હીરાબા અને નરેન્દ્રભાઈની બાબતની જ્યારે વાત કરીએ ત્યારે હંમેશા એ યાદ આવે કે બાએ ખૂબ કપરી પરિસ્થિતિમાં એમનો ઉછેર કર્યો. ઘણી બધી જેને કહેવાય કે ભારતની ઘણી મા જેમ કહેવાય કે અન્યના કામો કરીને પણ એમનો ઉછેર કર્યો હોય, ત્યારે એ સંતાન જ્યારે એક સમગ્ર ભારત માતાના સંતાન થવા માટે ઘરમાંથી વિદાય લેતા હોય, અને ન કેવળ એક ઘરના પરંતુ સમગ્ર એક ભારત માટે જેમણે સમર્પિત જીવન કર્યું, એ ઘડી પણ આમ યાદ કરીએ ને તો આપણા માટે ઘણી બધી કપરી લાગે. અને ત્યારબાદ સતત મા સાથે એમનું અનુસંધાન, એનો અનુબંધ નરેન્દ્રભાઈનો એ આપણે હંમેશા જોતા આવીએ છીએ. નાના મોટા પ્રસંગે માન્ય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા કે મુખ્યમંત્રી બન્યા એ પહેલાંનો સમયગાળો પણ જ્યારે સંઘના સ્વયંસેવક હતા, ગુજરાતની અંદર આપણા સંગઠન મહામંત્રી હતા, એ બધા જ સમયગાળામાં હીરાબા સાથેનું એમનું એક ભાવ જગત જે ગણીએ એ અનોખું જ હતું. એમ કહી શકાય કે જ્યારે આજે આપણે શક્તિ સ્વરૂપાને નવરાત્રિને યાદ કરીએ છીએ ને, એમાં આદિ શંકરાચાર્ય આપણે ત્યાં એમને છોડી દીધું હતું ઘર, પરંતુ ઘર છોડ્યા પછીનો એમનો બા સાથેનો જે નાતો હતો ને એ હંમેશા વિશિષ્ટ હતો. અને એમ કહી શકાય કે આદિ શંકરાચાર્ય એમની માને વચન આપ્યું હતું કે મા આપ જ્યારે નહીં હો ત્યારે હું આવીશ, અને મા ત્યારે એમની પાસે શંકરાચાર્ય પણ એ ગયા હતા. આ સપાટી ઉપર દેખાતા દ્રશ્યો એ આપણને માત્ર ને માત્ર ઘણીવાર દ્રશ્ય દેખાતા હોય છે, પરંતુ તેની અંદર વહેતો જે ભાવ પ્રવાહ એ જુદો હોય છે. જી જયેશભાઈ, આપને રોકવા માંગીશ. અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે. જી રાજલ, શું અપડેટ્સ મળી રહ્યા છે? ઝીલન, ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં ગુજસર ખાતે પહોંચી ગયા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અડધો કલાકની આસપાસ અહીંયા આગળ આવી પહોંચે તેવા સમાચાર છે. અને તેઓ અહીં આગળ, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓ અહીં એરપોર્ટ પર આવી ગયા છે. પોલીસનો અહીં આગળ ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. પરંતુ વાત જ્યારે હીરાબાના નિધનની હોય ત્યારે હર હંમેશ સૌથી વધારે પ્રધાનમંત્રીના દિલની નજીક રહ્યા છે હીરાબા, અને તેમને પોતાની માતાને ત્રિમૂર્તિ કહ્યા છે, કારણ કે આજે જે પણ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના માતાના કારણે છે. તેમને જે સંઘર્ષ કર્યો છે, જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશમાં પણ જાય ત્યારે તેઓ પોતાના માતાની જે સંઘર્ષ યાત્રા હોય છે તે યાદ કરતા હોય છે. અને જ્યારે હવે તેમના જે માતુશ્રી છે તે તેમની સાથે નથી, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આજે તેઓ કેટલા દુઃખી હશે, કારણ કે અત્યારે જે રીતના સમાચાર આવી રહ્યા છે કે અડધો કલાકની આસપાસ વહેલી સવારે જ્યારે સમાચાર આવ્યા કે હીરાબાનું નિધન જી રાજલ, આપને રોકવા માંગીશ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી ભૂપેન્દ્રસિંહજી, જે સમાચાર અત્યારે મળી રહ્યા છે, ખૂબ જ દુઃખદ જે સમાચાર મળ્યા છે, હીરાબા જે છે તેમને અંતિમ શ્વાસ લીધા છે, શું કહેશો? પૂજ્ય હીરાબાના આત્માને પ્રભુથી શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. માન્ય નરેન્દ્રભાઈએ સંઘમાં 1967થી લગભગ કામ ચાલુ કર્યું. મેં ધોળકામાં 1967થી જનસંઘમાં કામ શરૂ કર્યું. એટલા લાંબા સમયથી અનેક વાર માન્ય નરેન્દ્રભાઈના ત્યાં મારે જવાનું થાય. પાર્ટીમાં પણ સાથે કામ કર્યું, સરકારમાં પણ સાથે કામ કર્યું. એટલે અનેક વખત પૂજ્ય હીરાબાના દર્શન થાય, પોતે બેસાડીને અમને જે તે સમયે યોગ્ય અમને આશીર્વાદ આપે. એમનું અદ્ભુત વ્યક્તિત્વ હતું. 100 વર્ષની ઉંમર એ પણ ભગવાનની મહેરબાની કહેવાય. પરંતુ છત્ર એ છત્ર છે, મા એ મા છે. માન્ય નરેન્દ્રભાઈને આ દુઃખ સહન કરવાની પણ પ્રભુ ફીર શાંતિ આપે. જી આભાર અમારી સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ચૂક્યા છે એરપોર્ટ પર, અને પીએમ મોદી પણ એરપોર્ટ આવી પહોંચશે. જયેશભાઈ, શું કહેશો? આ એક એવી ઘટના છે કે જ્યારે બહુ જ મોટું વ્યક્તિત્વ
આપણા વચ્ચેથી વિદાય એટલા માટે હું કહું છું કે એમણે એક એવા વ્યક્તિત્વને જન્મ આપ્યો છે કે જેમણે આ દેશ અને વિશ્વની અંદર એક અમિટ છાપ છોડી છે. અને ઘણીવાર આપણે સંયોગ કહેતા હોઈએ છીએ, પરંતુ એવું એની જગ્યાએ એક મોટી નિયતિ હોય એવું લાગે. હીરાબા પોતાના ઘરમાં એટલે કે એમના પિયરમાં મોટા દીકરી હતા, વડીલ હતા, એમાં પણ એમના મોટા દીકરી હતા. અને જ્યારે એમના સસુર ગૃહે પધાર્યા ત્યારે પણ એમના લગ્ન થયા પછી એ સૌથી મોટા વહુ હતા. એટલે જવાબદારી ઉપાડવાની જે વાત છે એ એમના સિરે હંમેશા રહી. અને જેમ કહેવાય કે એમને ખૂબ કપરા પરિસ્થિતિની અંદર એમના જે મકાન હતું એની અંદર પણ આપણે જાણીએ છીએ કે કોઈ બાથરૂમ કે એ પ્રકારની પણ સગવડ નહીં. એ પ્રકારની વ્યવસ્થાઓમાં એ મોટા થયા. ત્યારે એક જ લાગે કે કોઈ પણ સંતાનને જે લાગે, માનનીય નરેન્દ્રભાઈને અત્યારે જે લાગતું હશે, એમનો એમની સાથેનો અનુબંધ કે જે ભાવ પ્રવાહ હોય એ જોઈને એમ લાગે કે એક જ વાક્ય કે લૂ દૂસરા જન્મ તો મહેરબાન હોના, ઓ માં તું મેરી બાર બાર માં હોના. આ જ કોઈ પણ સંતાનની પ્રાર્થના હોય. અને આજ એમણે જે ઉછેર કર્યો છે એમના પ્રત્યેનો ઋણ સ્વીકાર એટલા માટે સૌ કરવો જોઈએ કે નરેન્દ્રભાઈએ એમની પાસે ઉછેરના દરમિયાન જે અગત્યના જીવનના પાઠ શીખ્યા કે જે એમની પાસેથી પ્રાપ્ત થયું. આપણે નરેન્દ્રભાઈ પાસેથી ઘણીવાર આ બધી બાબતો અમે સાંભળતા આવ્યા છીએ અમારા ઘડતર દરમિયાન પણ. અને કેટલીક બાબતો પ્રમાણે જેમ ભૂપેન્દ્રસિંહજીએ બાપુએ જે વાત કરી એ પ્રમાણે જે લોકો મળે તેમની પાસે એમનો અસ્ખલિત એક સરખો એક સમાન એમ જે આપણે એક પંક્તિમાં છે કે ગંગાના નીર તો વધે ઘટે રે રોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એમ એક સરખો પ્રવાહ દરેક કોઈ વ્યક્તિ પણ એમને મળે તો એ પ્રેમનો ભાવ પ્રવાહ સતત હંમેશા એમની સાથે જોડાયેલો રહેતો હતો. એ અનુભૂતિ રહી છે. આપણે જાણીએ છીએ કે આ એક કપરી પડ છે અને ચોક્કસપણે આયુષ્ય મોટું કહેવાય, પરંતુ જ્યારે છત્ર નીકળી જાય ત્યારે તો કોઈને પણ એને આપણને આઘાત પૂર્ણપણે લાગતો હોય છે. તો આજે આ એક સમયની અંદર આ પરિસ્થિતિમાં સમગ્ર પરિવાર એમની સાથે, કારણ કે પરિવાર આમ જોઈએ તો હીરાબાનો બહુ મોટો હતો. નરેન્દ્રભાઈના જાહેર જીવનમાં હોવાના કારણે અનેક લોકો સાથેનો સંપર્ક ને સંસર્ગ રહેતો હતો. તો રાયસણના ઘર ઉપર અને આજે આપણે જોઈએ છીએ કે અનેક લોકો આવી રીતે ત્યાં પહોંચી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ સૌના હૃદયમાંથી આ શ્રદ્ધાંજલિ કે ભાવ પ્રવાહ એમના માટે વહેતો જ રહેવાનો છે. જી જયેશભાઈ, આપણને ખબર છે કે પીએમ મોદી એક મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ છે, પરંતુ જ્યારે જ્યારે જેઓ જાહેર મંચ ઉપરથી પોતાની માતા વિશે, હીરાબા વિશે વાત કરતા, ત્યારે વાત કરતી વખતે પણ તેઓ ભાવુક થઈ જતા આપણે જોયા છે. ગઈકાલે પણ આપણે જોયું કે તેમની જે કાળજી છે કે તેઓ તરત જ હોસ્પિટલ દોડી આવ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા, સાથે સાથે તેમની સારવાર બરાબર ચાલી રહી છે કે નહીં તેની પણ તેમને કાળજી લીધી હતી. એક વડલો જ્યારે વટવૃક્ષ બહુ મોટો વડ બનતો હોય છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે એમના જ્યાંથી એમને ઉર્જાની સ્ત્રોત પ્રાપ્ત થતો હોય છે, શક્તિ પ્રાપ્ત થતી હોય છે, જ્યાંથી એમનો જન્મ થયો છે એ મૂળિયા સાથેનો જે નાતો હોય એ તો હંમેશા એક કોમળ પ્રકારનો જ રહે. આપણે જાણીએ કે એ જ વટવૃક્ષ અનેક લોકોને પોતાના ફળો પહોંચાડતો હોય કે પોતાની એમની છાયા પહોંચાડતા હોય, પરંતુ તેમનું જે જોડાણ છે એ તો મા સાથેનું જ નરેન્દ્રભાઈનું રહ્યું હોય. અને ત્યાં એમની સાથેનું અનુબંધ આપણે જોઈએ છીએ કે એટલો બધો એ બોન્ડિંગ પાવરફુલ રહ્યું છે. અને કદાચ હું તો એવું કહીશ કે એને કારણે જ આ શક્તિનો ઉર્જા કેન્દ્ર નરેન્દ્રભાઈ જે કાર્ય કરી શક્યા છે, કરી રહ્યા છે અને કરવાના છે, આ બધાની ઉર્જાની શક્તિ આપણે જોઈએ છીએ કે ત્યાંથી પ્રાપ્ત થતી હોય. અને એ જ એ શક્તિનું કેન્દ્ર જ આપણે જોઈએ છીએ. આમ પણ તેઓ શક્તિ ઉપાસક છે, એટલે જોઈએ કે એ તો હંમેશા કોમળ જ રહેવાનું અને સૂક્ષ્મ જ રહેવાનું. અને એની અસરો આપણે હંમેશા જોઈએ છીએ કે નરેન્દ્રભાઈ બા સાથે કે બા માટેની વાત કરતા હોય ત્યારે એમની ભાવુકતા એમની આંખોમાં, અને ઘણીવાર તો આપણે એવું જોયું છે કે શબ્દો સમી જાય અને શબ્દ રહે જ નહીં, અને ખાલી એમની બોડી લેંગ્વેજ જોઈએ કે માત્ર એમને જોઈએ તો બસ એમાં જ બધું જાણે આવી જતું એવું લાગે અને શબ્દોની આવશ્યકતા પણ ન પડે. એ ભાવ આપણા સૌ સુધી પહોંચતો એવું આપણે બધાએ અનુભવ્યું છે. જે બિલકુલ, જ્યારે તેમને ફેસબુકના જે માલિક જે છે તેમને માર્ક ઝકરબર્ગ તેમને જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે પણ તેઓ પોતાની માતા વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમને જણાવ્યું હતું કે તેમના માતા જે છે પોતાનું દરેક કામ જાતે કરે છે અને ટીવીમાં સમાચાર જોઈ અને તેમની ભાળ મેળવે છે
અને કયા પ્રકારનું સંઘર્ષમય જીવન તેમનું હતું તેની વાત તેમણે કરી હતી. અમારા સંવાદદાતા રાયસણથી કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે. જી કલ્પેશ, તેમના નિવાસસ્થાનની બહાર કયા પ્રકારની ગતિવિધિઓ અત્યારે જોવા મળી રહી છે? આ દુઃખદ સમાચાર જાણી અને જે કોઈ પણ નજીકના સંબંધીઓ છે, સ્થાનિક કાર્યકરો છે, એ તમામ અત્યારે પહોંચી રહ્યા છે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ છે અને લગભગ અહીંથી 8થી 8:30 અહીંયા સેક્ટર 3નું જે અંતિમ ધામ છે ત્યાં હીરાબાની અંત્યેષ્ટિ કરવામાં આવશે. અત્યારે સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા છે અને અહીંના સ્થાનિક કાર્યકરો પણ અહીંયા પહોંચ્યા છે અને અંતિમ દર્શન માટે પણ પ્રધાનમંત્રી અહીંયા પહોંચી શકે છે. લગભગ 8:30થી 8:30ની આસપાસ પહોંચી શકે છે. હર્ષ સંઘવી જે અત્યારે તેમની જોડે રેન્જ આઈજી જે છે એ અભય ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે. બેરિકેડ્સ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. એસપીજી પણ અહીંયા પહોંચી ચૂકી છે. બીજી તરફ આ દુઃખદ સમાચાર જાણી અને ત્યાંના સ્થાનિક પરિજનો કે જેઓ કોઈને કોઈ રીતે મોદી પરિવાર સાથે સંકળાયેલા છે તેઓ પણ પોતાની આ દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે હીરાબાના અંતિમ દર્શન માટે અહીંયા રાયસણ ખાતે પહોંચી રહ્યા છે. આ એ જ નિવાસસ્થાન છે કે જ્યાં વર્ષોથી હીરાબા અહીંયા રહેતા હતા. નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઈ મોદી જે છે તેમનું આ નિવાસસ્થાન છે અને જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે આ જ ઘર જે છે ત્યાં હીરાબાની આશીર્વાદ મેળવતા, તેમના ચરણ સ્પર્શ કરતા અને હીરાબા પણ તેમને હેતથી આશીર્વાદ આપતા હતા. બે સ્વરૂપે હવે કદાચ પ્રધાનમંત્રી પાસે હીરાબા નહીં હોય પરંતુ તેમના આશીર્વાદ છે તે હંમેશા તેમની રહેશે. 7:30-8 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર આગમન, ત્યાંથી અહીંયા હીરાબાના અંતિમ દર્શન માટે પહોંચે. વૃંદાવન બંગલોઝ રાયસણ ખાતે અત્યારે હાલ હર્ષ સંઘવી સહિતના સ્થાનિક કાર્યકરો, સ્નેહીજનો અત્યારે એક પછી એક પહોંચી રહ્યા છે. જી કલ્પેશ, પીએમ મોદી ત્યાં આવશે, આ સાથે સાથે કોણ આવશે તેની પણ જાણકારી આપની પાસેથી મેળવીશું, પરંતુ જયેશભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, જે પ્રકારના દ્રશ્યો આપણે અત્યારે જોવા મળી રહ્યા છે, તમામ જે અત્યારે લોકો જે છે પહોંચી રહ્યા છે, આ સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે અને તમામ જે આયોજન છે તે પણ તેઓ જોઈ રહ્યા છે. બિલકુલ, અત્યારે જે વ્યવસ્થાઓ બનશે, અનેક લોકો રાષ્ટ્રમાંથી, રાજ્યમાંથી બધા ત્યાં આવવાના છે, ત્યારે નિશ્ચિતપણે ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષભાઈ આ બધી વ્યવસ્થાઓને નિશ્ચિત રૂપથી સંભાળી રહ્યા છે અને આપણે જોઈએ છે કે થોડી સમયની અંદર જ જ્યારે નરેન્દ્રભાઈ આવવાના છે ત્યારે મને અત્યારે એક જીલન એક વાત એ યાદ આવી. જી જયેશભાઈ, એની વાત કરીશું. એરપોર્ટથી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે. જી રાજલ, કયા પ્રકારની ગતિવિધિ એરપોર્ટ પર જોવા મળી રહી છે? ઝીલન, એક પછી એક જે તમામ અધિકારીઓ છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટના જે ગુજસેલ છે ત્યાં આગળ આવી રહ્યા છે. ખાસ કરીને પંકજ કુમાર કે જે મુખ્ય સચિવ છે તે પણ હમણાં આવી ચૂક્યા છે. જોકે સૌથી પહેલાં અહીંયા આગળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આગળ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા, કારણ કે જે રીતે સમાચાર મળી રહ્યા છે, પીએમઓ સેન્ટરથી જે સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે, એટલે કે ગમે તે ક્ષણે તેઓ અમદાવાદમાં તેમનું આગમન થશે અને અહીંયા આગળ આપ જોઈ શકો છો કે તમામ પોલીસ અધિકારીઓ અહીંયા આગળ સજ્જ જોવા મળી રહ્યા છે. જોકે આજનો દિવસ પ્રધાનમંત્રી માટે ખૂબ જ દુઃખનો દિવસ છે, કારણ કે એ જ્યારે પણ અમદાવાદ શહેરમાં જ્યારે પણ આવે, જ્યારે ગુજરાતના પ્રવાસે આવે ત્યારે તેઓ સૌથી પહેલાં યાદ કરીને પણ તેઓ માતાના આશીર્વાદ લેવાનું ક્યારેય નહોતા ચૂકતા અને આજે તેમના માતા જે શતાયુ વર્ષે જ્યારે હવે આ
આ દુનિયાને અલવિદા કહી છે, ત્યારે આજના દિવસ તેમના માટે આપણે સમજી શકાય કે કેટલો કષ્ટદાયક હશે, અને જે દિલ્હીથી અમદાવાદની જે સફર પણ હશે તે પણ તેમના માટે ખૂબ જ કપરી રહેવાની છે, કારણ કે જે છત્રછાયા હતી, જે માતાની છત્રછાયા હતી, તે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુમાવી દીધી છે. અને જ્યારે આપણે વાત કરતા હોય માતા અને પુત્રના, જ્યારે એક ભાવપૂર્વક જ્યારે સંબંધની વાત કરતા હોય, ત્યારે દીકરો ગમે તે પદે કેમ ના પહોંચી ગયો, દીકરો પ્રધાનમંત્રી જ કેમ ના હોય, પરંતુ માતાની આગળ તો તે પુત્ર જ રહેવાનો છે. અને આજે જે માતા, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના ટ્વીટમાં કહ્યું છે કે તેમની જે ત્રિમૂર્તિ સ્વરૂપે તેઓ પોતાની માતાને જોતા હતા, માતાનો જે સંઘર્ષ તેઓ વારંવાર કહેતા હતા, એ માતાની હવે તેમને છત્રછાયા ગુમાવી છે. જોકે 2 દિવસ પહેલાં જ તેમને અમદાવાદના યુએન મહેતામાં તેમની સારવાર ચાલતી હતી. જોકે ગઈકાલ સુધી તેમની જે તબિયત હતી તે સ્ટેબલ હતી, અને પરંતુ આજે કહેવાય છે કે 3 વાગ્યાની આસપાસ માતા હીરાબાએ પોતાના અંતિમ શ્વાસ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લીધા, અને ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ તેઓનું નિવાસ સ્થાન જે રાયસણમાં છે, પંકજ મોદીના ઘરે હીરાબા રહેતા હતા, તેમનો જે પાર્થિવ દેહ છે તેમને રાયસણમાં લઈ જવામાં આવ્યો. અને ત્યારબાદ અત્યારે આપ જોઈ શકો છો કે ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ અહીં આગળ અમદાવાદના એરપોર્ટ પર તેમનું આગમન થશે. જોકે આ અમદાવાદ એરપોર્ટ છે તે આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે આજની ઘડી તેમના માટે ખૂબ જ દુઃખદાયક છે, ખૂબ જ કષ્ટદાયક આ ઘડી તેમના માટે છે. અને આજની જે દિલ્હીથી અમદાવાદ સુધીની જે યાત્રા છે તે ખૂબ જ કપરી રહેવાની છે. ઝીલન, બિલકુલ, આપ જોડાયેલા રહેજો. રાજલ, આપણી સાથે ભાજપના નેતા જયેશભાઈ છે. જયેશભાઈ, કહેવાય ને કે જનનીની જોડ ક્યાંય ના મળે, માતાની ખોટ કોઈ પણ ના પૂરી શકે, પછી ભલે દીકરો ગમે એટલો મોટો કેમ ના થઈ ગયો હોય. એવું જ કંઈક નરેન્દ્ર મોદી અને તેમના 3 ભાઈઓ સાથે અત્યારે થયું હશે. બિલકુલ એ જ વાત સાચી છે. મેં થોડી વાર પહેલાં યાદ કર્યું કે સોમાભાઈ, અમૃતભાઈ, નરેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, પંકજભાઈ, વાસંતીબેન, આ બધા 7 સંતાનો, અને જેને કહેવાય કે ભારત માતાના સેવા કરી શકે તેવું ઘડતર કરનાર જે માં કહેવાય, એવા હીરાબા આજે નરેન્દ્રભાઈના જીવનમાંથી વિદાય લીધી, આપણા સૌના જીવનમાંથી એમણે વિદાય લીધી આપણે વચ્ચેથી. એવું ક્યારેક લાગે કે હંમેશા એમણે જવાબદારીનું વહન કર્યું. પહેલાં કહ્યું એમ એ મોટા દીકરી પણ હતા એમના પિયરમાં, અને મોટા વહુ પણ રહ્યા સસુર ગૃહની અંદર. ક્યારેક એવું લાગે કે એક માએ દીકરાને કેવી રીતે અર્પણ કર્યો હશે દેશને. કારણ કે નરેન્દ્રભાઈ માટે એવું કહેવાતું કે નરેન્દ્રભાઈ જ્યારે સતત નાનપણની અંદર જેમ ઘડતર થતું ગયું, એમ વિવેકાનંદજીને યાદ કરે એમ કે મારે હવે ઘર છોડી અને દેશ માટે કામ કરવું છે. અને એક સમય એવો હતો કે એને માટે લોકો હાના પણ કરે. દામોદર દાદા એટલે કે એમના પિતાજી એમ કહેતા કે એમને ભાવ એવો હતું કે ના ઘરમાં રહે. પરંતુ એક સમય, એક ક્ષણ એવી આવી કે હીરાબાને એવું થયું કે હા દીકરા, તમને જે યોગ્ય લાગે તેના માટે તમે આગળ વધો. આ એક વિદાય એવી આપી હશે કે દેશના ચરણે દીકરાને ધર્યો, અને આજે એ જ દીકરો આજે માને વિદાય આપવા માટે જ્યારે આવી રહ્યો છે, ત્યારે આ પરસ્પર એક અલગ અલગ પ્રકારની વિદાય, આ બંને આપણી ભાવ સૃષ્ટિની અંદર જુદું જ એક વિશ્વ સર્જે છે. કારણ કે એક વ્યક્તિ માત્ર પરિવારમાંથી, એક નાના પરિવારમાંથી નીકળી અને એક સમગ્ર દેશને, એટલે આજે એક ભારત માતા અને એક હીરાબા રૂપી માતા, આ બંને વચ્ચે જ્યાં ચરણમાં શીશ ઝુકાવી શકે એવા ભારત માતાના નરેન્દ્રભાઈ જે લાલ ગણીએ, એ હીરાબાના લાલ તરીકે આજે હીરાબાને વિદાય આપશે કે જેમણે વર્ષો પહેલાં ઘરમાંથી રાષ્ટ્ર માટે વિદાય લીધી હશે. બિલકુલ, અને બહુ દુઃખદાયક અને કષ્ટદાયક ક્ષણ હશે પ્રધાનમંત્રી માટે પણ. હમણાં અમારા સંવાદદાતા રાજલે કહ્યું કે દિલ્હીથી અમદાવાદ સુધીનું આ જે અંતર છે ને, એ કદાચ સૌથી વધારે કપરું અને લાંબુ અત્યારે પ્રધાનમંત્રીને લાગતું હશે. કારણ કે જ્યારે દાખલ કર્યા બાને અને પ્રધાનમંત્રી તાત્કાલિક પહોંચી ગયા હતા અમદાવાદ, એક હાશકારો લઈને ગયા હતા કે માતા જલ્દી ઠીક થઈ જશે અને એને જલ્દી હું ઘરે લઈને પાછો આવીશ, પણ એવું નથી થયું. બિલકુલ સાચી વાત છે. અને આ નિયતિ છે કે એક તમે કીધું એમ કે ગઈકાલે કે જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા હોય ત્યારે સંતોષ લઈને ગયા કે હવે સારું થશે, અને સમાચાર મળે કે હવે બા નથી રહ્યા આપણી વચ્ચે. એ બિલકુલ આઘાતજનક લાગે. એટલે અલગ રીતે કહીએ ને તો ઉંબર તો ડુંગર થયા એવું લાગે. એક જ્યારે ઉંબરો ઓળંગવાનો હોય ને એ પણ ડુંગરા જેવો લાગે, એવી આ ઘડી હોય. અને આ ઘડી એવી હોય કે જ્યારે એક નાનપણથી કરીને
અત્યારની ઘડી સુધીના બધા જ સ્મરણો એક સામટા આપણા ચિત્તમાં મસ્તિષ્કમાં એક સાથે આવતા હોય કે જ્યારે નરેન્દ્રભાઈ એક શિશુ સ્વરૂપે હશે, જ્યારે સાંભળણ એમને ચાલુ થયું હશે, યાદશક્તિ, ત્યારથી કરીને અત્યાર સુધીની બધી જ ઘડીઓ તેમની સાથે જોડાયેલી. અને ફરીથી કહીએ તો એક મૂળિયા સાથે, એક મૂળથી વિખૂટા પડવાનો આ ભાવ છે. ભલે સૂક્ષ્મ રીતે તો કોઈ વિખૂટું ન જ પડે, પરંતુ જે સદેહે આપણે કહીએ તેનાથી વિખૂટા એક પેલું કહે ને કે ભલે આપણે ગમે એટલા મોટા થઈ જાય પણ કોઈ વડીલ આપણી સાથે હાજર હોય, ખબર હોય કે એ છે, તો એક સંતોષ અને એક પેલું કહે ને કે વડીલ રૂપી એક છાંયડો આપણા જીવન ઉપર રહે છે. આંખનું જે અમી ઝરતું હોય અને માત્ર જોવાથી કે મળવાથી જ્યાં વાતની પણ આવશ્યકતા ન રહે અને માત્ર જોવા માત્રથી જ્યાં ભાવ સરતો હોય, નિખરતો હોય, એવું એક આંખ, એવો એક મસ્તક ઉપર રહેનારો હાથ અને એવી અમી ઝરતી આંખ હવે દેહ સ્વરૂપે આપણની વચ્ચે એમને નહીં રહે એની ખોટ તો નિશ્ચિત રૂપે નરેન્દ્રભાઈને તો ચાલશે, પરંતુ એ દ્રશ્ય મા અને દીકરાના મિલનનું દ્રશ્ય, એ દ્રશ્ય છે એ પણ આપણને પણ જોવા નહીં મળે, એ પણ નિશ્ચિત રૂપે આપણા માટે ચોક્કસ છે. હું ફરીથી કહીશ કે એક શક્તિ સ્વરૂપા હીરાબા કહેવાય અને આજે શાકંભરી નવરાત્રિનો પ્રથમ દિવસ છે, ત્યારે શક્તિ ઉપાસક નરેન્દ્રભાઈ અને મા એટલે શક્તિ સ્વરૂપામાં એની દ્રષ્ટિએ પણ ગણીએ તો એક નવરાત્રિના દિવસે બાએ વિદાય લીધી છે, પ્રથમ દિવસે એવું કહેવાય. બિલકુલ. અને શક્તિ તો હીરાબાને કહી જ શકાય, કારણ કે જે સ્તરે અત્યારે એમણે દીકરાઓને દીકરીને પહોંચાડ્યા છે, જે સંઘર્ષ જીવનમાં હીરાબાએ કર્યો છે, 100 વર્ષ સતત સંઘર્ષ. અને પ્રધાનમંત્રીએ હમણાં 18 જૂને જ બાને 100 વર્ષ પૂરા થયા એટલે એક બ્લોગ લખ્યો હતો, અમે પણ સતત બતાવીએ છીએ અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે હું અત્યારે જે કંઈ પણ છું એ શ્રેય મારી માતાને જાય છે. કેટલો સંઘર્ષ હીરાબાએ કર્યો એ બ્લોગમાં એમણે લખ્યું છે કે બાએ કેવી રીતે ઘરના કામ કર્યા, વાસણો માંજવા જતા હીરાબા, બીજાના ઘરમાં વાસણો માંજવા જતા, ખૂબ સંઘર્ષ કરીને દીકરાઓને અહીંયા સુધી પહોંચાડ્યા છે. એટલે જ કહેવાય કે અને બીજી એનાથી પણ આગળ જે આપણે જ્યારે વાત કરીએ બ્લોગમાં નરેન્દ્રભાઈએ લખ્યું છે કે ઘરની અંદર શૌચાલય નહીં, ઘરની અંદર બારી પણ નહીં, અને એની અંદર રહીને એક જ્યારે ઉગતા હોય ત્યારે એમ લાગે કે તેજને કોઈ રોકી શકતું નથી, સૂરજને કોઈ છાબડે ઢાંકી ન શકે. અને જ્યારે અંતર તેજ આટલું હોય તો એ તપશ્ચર્યા આપણે તો જન્મ જન્મમાં માનનારા લોકો છીએ, તો હીરાબાની પણ એવી કોઈ વિશેષ તપશ્ચર્યા રહી હોય કે જેથી કરીને આવા સંતાનને એમને જન્મ આપ્યો. અને બીજું એક આપણે ઉડીને આંખે વળગે એવી વાત જોઈએ તો એક વડાપ્રધાનના બા તરીકે પણ એમણે ક્યારેય કોઈ પ્રકારની આકાંક્ષા કે મહેચ્છા ન રાખી. બ્લોગમાં જ નરેન્દ્રભાઈ લખ્યું છે કે એક વખત નરેન્દ્રભાઈને એવું થયું કે મારે બધા જ મારા જીવનમાં જેમણે ઘડતર કર્યું છે તો મા પણ મારા શિક્ષક, બધા શિક્ષક, તો દરેકનું જાહેર સન્માન કરું. તો જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા સીએમ હતા ત્યારે એમણે સન્માનનો કાર્યક્રમ પણ રાખ્યો, સૌ આવ્યા પણ ખરા, આશીર્વાદ પણ આપ્યા, પણ બા એમ કહીને ના આવ્યા કે દીકરા આ તો એક નિયતિ છે કે મેં તને જન્મ આપ્યો અને એના માટે મને સન્માન મને એ ઠીક નથી લાગતું, અને બા એ દિવસે પણ ત્યાં નહોતા ગયા. આટલી અલિપ્તતા જે છે ને એ બહુ જ મોટી વાત છે. અને ત્યાંથી જ મને એમ લાગે છે કે કોઈ મોટી ઉર્જા કેન્દ્ર કે શક્તિ કેન્દ્ર હોય છે કે આ કુખમાંથી જ કોઈ તેજસ્વી શક્તિ જન્મ લઈ શકે અને આપણી વચ્ચે રહી શકે છે. હીરાબા એટલે શક્તિ સ્વરૂપા કહી શકાય. જેવી રીતે જયેશભાઈએ વાત કરી કે નાનપણથી જ એમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને નાનપણથી જ એમણે માતાની છત્રછાયા ગુમાવી હતી, પણ મમતા અતૂટ હતી, અનંત હતી, જે તેમના બાળકોને પણ તેમણે આપી. સંઘર્ષ ખૂબ કર્યો. શિવાજીનું હાલરડું હીરાબાને ખૂબ ગમતું. શિવાજીને નિંદરું આવે, ચાંદલો ને જીજાબાઈ ને યારાબાઈ, જીજાબાઈ ને યારાબાઈ, બાલુડાને માત હી છોડે, ધડડડ ડુંગરા ડોલે, બાલુડાને માત હી છોડે, ધડડડ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું નાવે, ખૂબ પસંદ હતું આ હાલરડું. શિવાજીને નિંદરું ના આવે હીરાબાને. અને જે અમારા સંવાદદાતાએ પણ જાણકારી આપી કે એકદમ નિષ્કામ કર્મયોગી જેવું એમનું જીવન હતું, કોઈ અપેક્ષા નહીં. અને જયેશભાઈ આપે પણ વાત કરી કે જ્યારે સાદગીની વાત આવે ત્યારે હીરાબા સૌથી મોખરે રહ્યા છે.
ક્યારેય હીરાબાને જોઈને એવું ન લાગ્યું કે આ પ્રધાનમંત્રીના માતા છે? અત્યંત સરળતા, અને આમ જોવા જઈએ તો વિશ્વમાં સૌથી કોઈ અઘરી બાબત ગણીએ ને તો એ સરળતા છે. અને આટલી સરળતા હીરાબાના જીવનમાં સતત જોવા મળી છે. જ્યારે જ્યારે અમને પણ મળવાનું થયું છે બાને, ત્યારે પણ એમ કહ્યું એમ કે એકદમ સરળતાથી એ જ નીતરતો ભાવ અને એ જ સહજતાથી વાત કરવાની એમની પદ્ધતિ. અને જે શિવાજીનું હારરડું પણ આપણે જોઈએ તો એમાં પણ એક પંક્તિ આવે છે કે પોઢી લેજો બાળ, એક થોડા દિવસ માટે તમારે પોઢી લેવાનું છે ને પછી તો સતત અને સતત કામ કરવાનું છે. આ ભાવ સાથેનું હારરડું છે શિવાજીનું. એક વાત યાદ આવે છે કે શ્રીનગરના લાલ ચોકની અંદર નરેન્દ્રભાઈએ એક ભારતના માતાના વીરને છાજેવી રીતે ભારત માતાના લાલ તરીકે લાલ ચોકમાં ગયા, અને ત્યારે જ્યારે એમને ભારત માતાનો ધ્વજ ફરકાવ્યો ત્યારે બા હીરાબાને એક ચિંતા એટલા માટે થતી હતી કે ત્યારે ફગવાડામાં બહુ મોટો આતંકી હુમલો થયો હતો. અને ત્યારે નરેન્દ્રભાઈ હજી તો ક્યાંય પણ એ સત્તામાં નહોતા, ત્યારે નરેન્દ્રભાઈ પાછા આવે છે ત્યારે બાએ એમને જઈને એમના કપાળ ઉપર એ તિલક સાર્વજનિક સ્વરૂપે કર્યું હતું. અને ત્યારે બાને ત્યારે બે લોકો એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી જે તે સમયે, એક હીરાબા અને પ્રમુખ સ્વામી મહારાજ. તો ત્યારે પણ નરેન્દ્રભાઈ એ સ્મરણમાં પણ ઘણીવાર યાદ કરતા હોય છે કે એ સમય જ્યારે હતો કે માને એમના માટે ચિંતા થઈ હતી ખૂબ અંદરથી. અને ત્યારે એમ લાગે છે કે બહુ જ કપરી ઘડીઓ હોય છે તો એ જ માં જાણે કે જેણે હસતા હસતા એમ કહ્યું હોય કે હા જા દીકરા, હું તને રાષ્ટ્રના ચરણે સમર્પિત કરું છું. એ શંકરાચાર્ય માટે બન્યું હોય, એ વિવેકાનંદજી માટે બન્યું હોય, કે એ માન્ય નરેન્દ્રભાઈ માટે બન્યું હોય, એ કપરી ઘડી એ માં જ જાણે કે જેણે કઠણ હૃદય આપી અને એક મોટા વિશાળ હિતના માટે, દેશના માટે એમના દીકરાને રાષ્ટ્રના ચરણે ધર્યા. બિલકુલ, આ દ્રશ્યો કદાચ પંકજભાઈના ઘરના છે, સોસાયટીની બહારના દ્રશ્યો લાગી રહ્યા છે. વૃંદાવનના. જી, વૃંદાવનના છે. અને અહીંયા જે આપણી હિન્દુ વિધિ થતી હોય છે, એક શાસ્ત્રોક્ત વિધિથી આપણે જોઈએ છે કે હીરાબાને જ્યારે થોડા કલાકો પછી આપણે અંતિમ વિદાયનો એક કપરો સમય આવશે તો એની આપણી શાસ્ત્રોક્ત પરંપરાથી હીરાબાની ત્યાં તૈયારીઓ ચાલી રહી છે. સૌના મનમાં આમ જોઈએ તો કેટલું લાંબી એક આ યાત્રા છે કે જે એક ભારતીય એક સામાન્ય પરિવાર આપણે ગણીએ એમાંથી જેમણે જન્મ લીધો, પરંતુ ક્યારેય એક સામાન્ય બોલતા એટલા માટે એ યોગ્ય નથી લાગતું કે અસામાન્યતા એ ક્યાંય અનેક જગ્યાએ આ દેશની અંદર, એટલા માટે આ દેશને યોગ ભૂમિ કહીએ છીએ આપણે, કે જ્યાંથી કોઈ પણ જગ્યાએથી કંઈ પણ એ નીપજી શકે છે. અને આ તેજનું પુંજ જ્યાંથી પ્રગટ થયું છે એવું આ સ્થાન કહેવાય કે જ્યાં હીરાબા અત્યારે રહી રહ્યા છે. આપણે એ પણ દ્રશ્યો જોઈએ છીએ કે હીરાબા સતત અને સતત એમના ચહેરા ઉપર ક્યારેય ભાવની વિવિધતા આપણે જોવા નથી મળી. એ તમે જોઈએ કે એક જાતનો શાંત પ્રકાર અને એક વાત્સલ્ય નીતરતો ચહેરાનો ભાવ આપણે જ્યારે પણ જોયો છે, જે પણ ફોટામાં, જે તસવીરમાં કે વિડીયોમાં આપણે જોઈએ છે, કેટલા ભાવથી દીકરાને જમાડે છે, એ જમાડી રહ્યા છે. અને એ જ આપણે કહીએ કે ગ્રામ્ય માતા, આપણે ત્યાં શબ્દ છે કે આ વિશ્વ માતા. તો આ માતૃશક્તિ આખરે તો મહત્ત્વની છે ને એ શક્તિ સ્વરૂપા માએ હંમેશા કહ્યું છે. અને મને તો એટલા માટે વારંવાર આદિ શંકરાચાર્ય એટલે યાદ આવે છે કે તેમણે પણ જ્યારે ઘરમાંથી વિદાય લે છે ત્યારે એમ કહે છે, સંન્યાસ તો એમણે તો ગ્રહણ કર્યો હતો, છતાં એમ કહે છે કે માં તમે જ્યારે નહીં હો ત્યારે હું ચોક્કસ તમારી પાસે આવીશ અને તમારી પાસે હું આવતો રહીશ. આ જે નાતો છે મૂળિયા સાથે જોડાવાનો, અને મૂળિયા સાથે જોડાવા કરતા, માફ કરજો જયેશભાઈ, આપને હું રોકવા માંગીશ. આપણી સાથે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર જોડાઈ ગયા છે. અમિતભાઈ, કયા શબ્દોમાં હીરાબાને આપશો શ્રદ્ધાંજલિ? હીરાબા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજની ભારતીય રાજનીતિમાં જે જવલ્લે જોવા મળી શકે. દીકરો દેશના વડાપ્રધાન પદ ઉપર હોય અને એવા સમયે પણ એમણે જે સાદગી, જે મર્યાદા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું, એ આજના રાજનીતિક જીવનમાં એ કોઈના માટે આદર્શ છે. એમણે જે પ્રકારની ફરજો એક દેશના નાગરિક તરીકે ભજવવાની હોય, 100 વર્ષે પણ મતદાન કરવાનું એ ચૂક્યા નહોતા. જ્યારે પણ નરેન્દ્રભાઈ ઘરે આવે ત્યારે એમનું ભાવતું ભોજન એક મા તરીકે એમણે બનાવવાનું એ ચૂક્યા નહોતા.